શ્રીભૂમિ ઓર્ગેનિકમાંથી હું મનોજભાઈ પંડ્યા, શ્રી ગૌતમભાઈ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે આપણે ગાંધીનગરના આલમપુરથી બાજુમાં આવેલા સાદરા ગામમાં આવેલા છે, જ્યાં ચંદ્રકાંતભાઈ પટેલ આપણા જાગૃત કિસાન અને આ વર્ષથી એમણે ઘઉંની અંદર આપણી શ્રીભૂમિ ઓર્ગેનિકની પાયાથી જ ટ્રીટમેન્ટ ચાલુ કરી અને ઓર્ગેનિક ઘઉં કરવાનું નક્કી કર્યું। અને સૌ પ્રથમ અમે અહીંયા આગળ ભૂમિ ઓર્ગો, રૂટ પાવર અને સોઇલ પાવરની ટ્રીટમેન્ટ આપી અને પછી સમયે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ આપી અને આજે જે ઘઉંનું રિઝલ્ટ મળ્યું છે એની વિઝિટ કરવા માટે શ્રી ગૌતમભાઈ પટેલ સાહેબ સાથે આવ્યા છે। તો આજનો એમનો અભિપ્રાય શું છે જાણવા માટે આપણે જઈ રહ્યા છે। નમસ્કાર સાહેબજી। ગુડ, થેન્ક યુ વેરી મચ। આપ અહીંયા આગળ વિઝિટ કરવા માટે પધાર્યા બદલ આભાર। ચંદ્રકાંતભાઈ સાહેબ શ્રી વિઝિટ કરવા આવ્યા છે, એમના 2-4 પ્રશ્નો છે, જરા વાત કરશો? હા, શ્રીભૂમિ ઓર્ગેનિક છેલ્લા ઘણા વર્ષોથી સંપૂર્ણ ઓર્ગેનિક ઉપર કામ કરી રહી છે। બરાબર। અને ખરેખર એક ઘઉંનું રિઝલ્ટ હું જીતુભાઈને કહીશ, જરા બતાવશો સાહેબ? ટોટલ કેટલા ઘઉં આવ્યા છે આપણે? ટોટલ 8 વીઘા ઘઉં આવ્યા છે। 8 વીઘા ઓર્ગેનિક કર્યા છે। ઓર્ગેનિક। અરે વાહ! અને ખેડૂત મિત્રો કોઈ જોઈ શકો તમે કે ભાઈ આ કેટલા સરસ ઘઉં છે। તમે યુરિયા ડીએપી ને પણ ભૂલી જશો એ રીતના ઘઉંનો ગ્રોથ અને તમને વિકાસ દેખાઈ રહ્યો છે। કોઈ રાસાયણિક ખાતર વાપરેલું જીતુભાઈ, મારો એક સિમ્પલ સવાલ છે, તમે ખરેખર સંપૂર્ણ ઓર્ગેનિક ઘઉં કર્યા છે? સંપૂર્ણ ઓર્ગેનિક। આ ખાતર વાપરવાથી તમને પોતાને શું ફિલિંગ થઈ છે, કેવા છે ઘઉં? આ ઓર્ગેનિકમાં સારી ટ્રીટમેન્ટ કરીએ તો રિઝલ્ટ સારું મળે। અચ્છા, આ ખાતર વાપરવાથી તમે ખરેખર સંતોષ થયા છો? સંતોષકારક, પૂરેપૂરો સંતોષ છે આપણને। વેરી ગુડ। ખેડૂત મિત્રો, મારી હાથ જોડીને વિનંતી છે કે આપણે જમીન બચાવીએ, પર્યાવરણ બચાવીએ, જે આપણે અંધાધૂંધ કેમિકલોની પાછળ પડ્યા છીએ એને છોડી અને આ દેશની અંદર ઓર્ગેનિક ખેતીમાં આગળ વધારીએ। શ્રીભૂમિ ઓર્ગેનિક હંમેશા તમારી સાથે છે। કિસાન મિત્રો, આવો અમારી સાથે, અમે તમારું ઓર્ગેનિક ફાર્મિંગ કરી આપીશું। થેન્ક યુ, ધન્યવાદ। ઘઉંની અંદર ખૂબ સરસ રિઝલ્ટ છે। સરસ રિઝલ્ટ, બહુ ફરીથી સારું જીતુભાઈને રિઝલ્ટ। કહીશ કે આ વિડીયો તમે બતાવો અને ખેડૂતને બતાવો કે ખરેખર ઓર્ગેનિકમાં ઘઉં, કોઈ પણ પાક ઓર્ગેનિકમાં શક્ય છે। અમે સંપૂર્ણ ઓર્ગેનિક કરાવી રહ્યા છીએ અને એ બદલ અમને ખરેખર જીતુભાઈ જેવા ખેડૂતો સાથે ગર્વ છે કે જે અમારી સાથે જોડાઈ અને પોતાની જમીનને બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। ખૂબ ખૂબ આભાર જીતુભાઈ તમારો, તમે અમારા સાથ સહકાર આપ્યો એ બદલ। થેન્ક યુ, ધન્યવાદ, થેન્ક યુ, જય હિન્દ।